ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 1 આહારના ઘટકો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાય પ્રશ્ન 1 આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો જવાબ આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે 1 કાર્બોદિત 2 પ્રોટીન 3 ચરબી 4 વિટામિન 5 ખનિજ ક્ષાર આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે જે શરીરને ઉપયોગી છે પ્રશ્ન 2 નીચે આપેલાના નામ લખો એ પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે જવાબ કાર્બોદિત અને ચરબી બી પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે જવાબ પ્રોટીન સી વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે જવાબ વિટામિન એ ડી ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક છે જવાબ કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રશ્ન 3 બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે એ ચરબી જવાબ ઘી તેલ માંસ ઈંડા બી સ્ટાર્ચ જવાબ ચોખા ઘઉં મકાઈ બટાટા સી પાચક રેસા રક્ષાંશ જવાબ આખા અનાજ લીલા શાકભાજી ડી પ્રોટીન જવાબ કઠોળ માછલી દૂધ પ્રશ્ન 4 આપેલમાંથી સાચા વિધાનો માટે ખરાની નિશાની કરો એ માત્ર ભાત ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ જવાબ આપેલ વિધાન સાચું નથી બી ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે જવાબ આપેલ વિધાન સાચું છે સી શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ જવાબ આપેલ વિધાન સાચું છે ડી શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે જવાબ આપેલ વિધાન સાચું નથી પ્રશ્ન 5 ખાલી જગ્યાની પૂર્તિ કરો એ ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે જવાબ સુક્તાન બી ખાલી જગ્યાની ત્રુટિ ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે જવાબ વિટામિન બી સી વિટામિન સીની ત્રુટિ ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે જવાબ સ્કર્વી ડી આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધળાપણું થાય છે જવાબ વિટામિન એ